મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને આજની તારીખ છે અને મારો ખુશીનો દિવસ છે, કારણ કે આજે છે ને મારો જન્મદિવસ છે 31 જુલાઈ. એટલા માટે મારા મમ્મીને મેં કીધું હતું કે હું એને સરપ્રાઈઝ આપવાનો છું. એને પહેલી સરપ્રાઈઝ તો જો આ આપી દીધી ટીવીની. હવે બીજી સરપ્રાઈઝ મી તને ખબર છે કે હું છે? સસ્પેન્સ રાખી છે. બીજી હું હોય રામ જાણે કાઈ ખબર. કાઈ હોય તો કહી દે તને મનમાં આવતું હોય. નોકરી ને છે YouTube માં એવી વસ્તુ ના હોય મિત્રો. કોઈ જોબ મળ્યું હોય છે, ના ગરીબને કોઈ દાન કર્યું હોય છે, ગરીબને જમાડવાનું હોય છે. મારી સરપ્રાઈઝ મારા અનુકૂળ આયા હતું મેં તને કહી દીધું. સરપ્રાઈઝ હું છે જઈને ખબર પડે. એમને સાડી પહેરીને બેહી ગયા તને એટલું ના ખબર હોય. સાડીનું કીધું મમ્મી સાડી પહેરજે કે ગાઉન પહેરીને તને જવાતું કે. એટલે મિત્રો મેં તમને કીધું હતું આના પહેલાના વ્લોગમાં છે ને મેં કીધેલું હતું કે ભાઈ જો 3 વસ્તુ છે ને એને બધાને ખુશી મળશે. જો મારા મમ્મીને પણ ખુશી મળશે, તમને બધાને પણ ખુશી મળશે, અને મેં વિચાર્યું તો મને તો છે ને કંઈક અલગ જ લેવલનો છે ને ખુશી હશે. બરાબર? એટલા માટે સરપ્રાઈઝ હું હોય તમને તો અગાઉ ખબર પડી જ ગઈ છે થંબનેલ જોઈને, પણ મારી મમ્મીને હજી કાંઈ આઈડિયો નથી. મેં શું છે તને કાંઈ ખબર? તૈયાર થઈને બેહી ગઈ આઈડિયો. રેડી હાલો તો મિત્રો હવે ખબર પડશે મારા મમ્મીને. બરાબર? ધીરે ધીરે ખબર પડી જાય અને તમને પણ ખબર પડી જાય કે હું સરપ્રાઈઝ છે. ડાયરેક્ટ હવે ન્યા જ મળીએ. ત્યાં પોકશું તો ખબર નહીં પડે, કારણ કે એને જોયું જ નથી તો કેમ ખબર? તો કે ત્રણે ભેગા થઈને દોસ્તારો મને વૃદ્ધાશ્રમમાં મૂકવાના જ જાતા ને. એવું લાગે તને? ના આમાં કઈ અજાણ્યું બધું લાગે ને એટલે પૂછું છું. ઘડીએ 50 પોઈન્ટ એને ઉત્પન્ન થાય, કારણ કે કાંઈ ખબર નથી એટલા માટે. બાઈ લેવાને જ જાવી ને ક્યાંક પાનેલીથી. ના ભાઈ લેવાનું તો એ પ્રમાણે કેજે તો હું કંકુ ને એની જરૂર નથી, બધું તૈયાર જ છે આપણી પાસે. ભાઈનું કેમ તને ઘડીએ થાય? તમને જેવું સસ્પેન્સ છે ને એટલે એવું દેખાય છે. કોઈ આઈડિયો જ નથી તો કેસ કેનું કરો? જે હતું એ તો કેસ કરી લીધું મેં. હવે ગેસ ને ચૂલો કરશું બીજું. હવે ગેસ નો ચૂલો કર કે ઇલેક્ટ્રિક સગડી કર જે કઈ. Raindrops meet the glorious sun, a rainbow forming, cheer, joy and great fun. देखो इन्हें ये है ओस की बूंदें, पत्तों की गोद में आसमां से कूदे, अंगड़ाई ले फिर करवट बदल कर, नाजुक से मोती हंस दे फिसल कर, खो न जाए ये तारे ज़मीं पर। ये तो है सर्दी में धूप की किरणें, उतरे जो आंगन को सुनहरा सा करने, मन के अंधेरों को रोशन सा कर दे, ठिठुरती हथेली की रंगत बदल दे, खो न जाए ये तारे ज़मीं पर। जैसे आँखों की डिबिया में निंदिया, और निंदिया में मीठा सा सपना, और सपने में मिल जाए फरिश्ता सा कोई, जैसे रंगों भरी पिचकारी, जैसे तितलियां फूलों की क्यारी, जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई। ये तो आशा की लहर है, ये तो उम्मीद की सहर है, खुशियों की नहर है, खो न जाए ये तारे ज़मीं पर।
મિત્રો જો એવું છે કે ઘણા વ્યક્તિ એવા છે કે એના મમ્મી પપ્પા પણ નથી, ઘણા વ્યક્તિ એવા છે કે શું છે મેડમ તમે જે મને કહેજો ને કારણ કે મને ખ્યાલ નથી વધારે. આમાં એવું છે કે 10 બાળકો છે તો એના મમ્મી પપ્પા નથી, 10 બાળકોને આમ કહેવા નથી આવતા. અને આપણે જો અહીંયા સંસ્થામાં સવારથી સાંજ સુધી આપણે આખો દિવસ એને રાખીએ છીએ, 24 કલાક રાખવું હતું. તો બાળકોને સવારે ઉઠીએ ત્યાંથી બ્રશ કરાવવું, નવડાવવું, ધોવડાવવું, ભોજન કરાવવું, નાસ્તો બધી એની process છે. બધી રીતે પોતાની રીતે બાળક પોતે સેલ્ફી નથી પણ આપણે જાતે આવીને કરાવવું. જો આજે ભાઈનો બર્થડે છે તો એટલે આ ભાઈને એના મમ્મીને સરપ્રાઈઝ આપી છે કે એના મમ્મીને ખબર નહોતી કે હું આવા દિવ્યાંગ બાળકો પાસે જઈ અને મારો દીકરો આવા બાળકોને ભોજન કરાવે અને સારા આવા બાળકો સુધરે અને આવી રીતે બધાને આપણે નથી કહેતા કે સંકલ્પ કરાવી કે આવા બાળકોને કાયમી માટે રાજી રાખો એટલે ઉપર ભગવાન પણ તમારો રાજી થશે. બસ મને તો આ જોઈને બહુ ખુશી થઈ. મારા છોકરાએ સરપ્રાઈઝ આપી ને અહીંયા જોઈ કે મમ્મી તને ખબર છે? મેં તો અહીંયા આવે તો ખબર પડી કે આ છે. મેં તો આ હારામાં હારું કર્યું. આના જેવું તમે કઈ નાખી છોકરા પાર્ટી આપે ભલે એ એન્જોય કરે પણ આ પેલા એટલે મિત્રો એવું છે કે ભાઈ જો આપણે બારે પણ કાંઈ પણ વસ્તુ ઉડાડી શકે, બધી વસ્તુ કરે પણ એ મોજ મજા કરતા હોય. પણ મારી એક એવી ઈચ્છા હતી કે એને જે દિવ્યાંગ બાળકો છે જેના પાછળ કોઈ નથી આગળ પાછળ, બરાબર, જે સમજી નથી શકતા. અત્યારે મેડમે કીધું કે છે ને એને આપણે નવડાવવાના હોય તો એ સાબુ હોય ને એક ધાર લગાડ્યા રાખે, બરાબર, કારણ કે એને ખબર નથી પડતી બધી વસ્તુની. તો એ એવા વ્યક્તિ છે, બરાબર, તો ઘણા એવા વ્યક્તિ છે કે આમાં એને કાંઈ ખબર નથી પડતી, તો એના પાછળ કોઈ નથી. તો એના લીધે આ મેડમને હું ધન્યવાદ એટલો કરું કે આ બધી સુવિધા એટલી એને પ્રોવાઈડ કરેલી છે કે એસીથી માંડીને ટીવી માંડીને લગીને છે ને અત્યારે છે ને જે સામાન્ય ગરીબ માણસ હોય ને એના ઘરમાં પણ નથી હોતી, પણ આ બધા અવાજી વ્યક્તિ છે ને ઘર બાર વિનાના એવા વ્યક્તિને ટીવીથી માંડીને એસી લગીને છે ને સુવિધા બધી પ્રોવાઈડ કરી દીધી. તો મેડમ થેન્ક યુ. એટલા અમને પણ ભગવાન આશીર્વાદ આપો કે અમે પણ આવી સેવા કરી શકીએ. અમારી આશીર્વાદ છે તમારા. અને અમે નથી કહેતા કે આપણે તો નથી કરી શકતા, એના મમ્મી પપ્પાનો હાલ ઘણા લોકો કહે છે ને કે એના મમ્મી પપ્પાનો સપોર્ટ, પણ આપણે એક સમાજ નથી, આ બધા બાળકો માટે એક સમાજ છે ને સમાજ આ મળી અને આ બાળકો માટે જેટલી સુવિધા થાય એટલે આપણે બધા પાસેથી પ્રાર્થના કરી ભગવાનને. સૌથી વધારેમાં વધારે થેન્ક યુ ઈ માણસને કે મારું મિત્ર સર્કલ, બરાબર, ઈ વસ્તુ ઈ માણસ ના હોત ને ભાઈ તો આ પોસિબલ ના થાત. ખરેખર એવી વસ્તુ નથી, કારણ કે હરેક વસ્તુમાં મારે સપોર્ટરમાં છે, બરાબર મિત્રો. તો મિત્રો તમને બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો. આ થોડોક બ્લોગ એને લેન્થી થઈ ગયો છે, તો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઇબનું બટન જરૂરથી મારી દેજો. અમે મળીએ આવા નવા બ્લોગ. બીજું કાંઈ નહીં, સારું કામ કરતા રહ્યો, બીજું કાંઈ નહીં, બસ સપોર્ટ કરતા રહ્યો, બીજું કાંઈ નથી. કાંઈ વાંધો નહીં. હાલો આજનો બર્થડે છે ને ભાઈ હારામાં હારા ખુશીથી વયો ગયો છે. તો બાય બાય.